ઓકે, આપણે પદ સાંભળીશું. દીપકાનજી, પ્રમોદભાઈ, અ, પ્રમોદભાઈ ગાશે. એક જ મિનિટ હા. દીપકાનજી ક્યાં થઈ ગઈ? દીપકાનજી, એ દીપકાનંદજી Not seen, disconnected. નહીં છે, પણ somehow એક જ મિનિટ પર, કારણ કે મારે જવાનું છે. Hmm. બિઝી આવે છે. ઓકે, એક મિનિટ હું મૂકું પદ. આવી ગયા દીપકાનજી. અમુક જ એક જ મિનિટ ઓકે ઓકે. ખબર છે ને કયું પદ છે? યા 3110. યા યા ઓકે. પેલો બોલાવે છે તને. ઓકે. ઓકે પ્રમોદભાઈ. હા, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ જય સૈનિકાનંદજી, જય સચ્ચિદાનંદ. જગત કલ્યાણ ને કાજે અમે ધર્યો છે દાદા બેગ, રહ્યો શુદ્ધ ભાવમાં સંકલ્પ, નિકાલી છે અમારો દેહ. જગત કલ્યાણ ને કાજે અમે ધર્યો છે દાદા બેગ, રહ્યો શુદ્ધ ભાવમાં સંકલ્પ, નિકાલી છે અમારો દેહ. જગત કલ્યાણ ને કાજે નિરાગી યોગ બળ સ્પંદન, જગતમાં દિવ્ય ચેતન ભક્ત, તપોબળ સંત પુરુષોના ફલિત કર ઇન્દ્રપુરી પક્ષ. નથી આત્માને કો ઉપરી, મહામોગો છે મન ખાધે, ફકત પરમાર્થ હેતુથી જીવ, સ્વભાવે મોક્ષની સંધ્યા. જગત કલ્યાણ ને કાજે અમે ધર્યો છે દાદા બેગ, રહ્યો શુદ્ધ ભાવમાં સંકલ્પ, નિકાલી છે અમારો દેહ. મહાપુણ્યથી મિલે છે ઊંચું કુળ હિંદ ને જ્ઞાની, મહાપુણ્યથી મિલે છે ઊંચું કુળ હિંદ ને જ્ઞાની, જીવન છે મોક્ષ મેળવવા બીજું બાકી બધું ફાની, નિરંતર આત્મ રમણાલીન, સમાધિ સુખ શીતળ સેજ, વિકલ્પે વિશ્વ શાંતિ હો,
પ્રગટ તે વીતરાગી તેજ નિરંતર આત્મરમણાલીન સમાધિ સુખ શીતળ સેજ વિકલ્પે વિશ્વ શાંતિ હો પ્રગટ તે વીતરાગી તેજ જગત કલ્યાણ ને કાજે અમે ધર્યો છે દાદા બેગ રહ્યો શુદ્ધ ભાવમાં સંકલ્પ નિકાલી છે અમારો દેહ જગત કલ્યાણ ને કાજે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો પ્રમોદભાઈ, આમાં કશું સમજવું? તપોબળ સંત પુરુષોના ફલિત કર ઇન્દ્રપુરી અપક્ષ, એ શું કહેવા માંગે છે? દાદા ભગવાન પાસે આપણને સમજાયું કે સંત પુરુષો, સત્પુરુષો અને જ્ઞાની પુરુષો એ ત્રણેય જગતના કલ્યાણ માટેના નિમિત્તો છે. અને ત્રણેયનું તપોબળ એ કયું તપોબળ છે? તો કે કોઈ પણ રિલેટિવ સ્પૃહા કે કઈ એમાં ના આવે અને પોતાના આત્મપક્ષી રહી, શુદ્ધાત્મા પક્ષી રહીને કેવળ જગતની કલ્યાણની કામના હોય. સંત પુરુષ પણ એને જ કહેવાય કે જે પોતાના દેહ, મન, વાણી, કાયાની બિલકુલ ન્યૂનતમ જરૂરિયાત પૂરતું જ એને હોય, બાકી લોકો માટે જ જીવતા હોય. સત્પુરુષ અને જ્ઞાની પુરુષ તો શુદ્ધાત્મા પ્રાપ્ત છે એટલે રિલેટિવ રિયલ જુદું જ રહે અને રાખે અને કેવળ જગત કલ્યાણ અર્થે જ એમના બધા શ્વાસોની વપરાવાની ભાવના હોય. એટલે એ તપોબળ કીધું કે તપોબળ સંત પુરુષોના ત્રણે આવી જાય છે અંદર, સંત પુરુષ, સત્પુરુષ અને જ્ઞાની પુરુષ. બરાબર. એટલે ફળે, એને ફલિત કરનારું એટલે એને સફળ કરનારું, એને રૂપકમાં લાવનારું, એવું કહેવા માંગે છે. હવે ઇન્દ્રપુરી અહીંયા કયા સંદર્ભમાં કવિરાજે લીધું છે એ મને બહુ સ્પષ્ટ નથી થતું, પણ ટૂંકમાં કહેવાય એમ માંગે છે કે આ સંત પુરુષ, સત્પુરુષ અને જ્ઞાની પુરુષનું તપોબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરાવે, એ રૂપકમાં આવે, ભાવના સાર્થક થાય, એ પૂરી થાય. બરાબર. અને અપક્ષ એટલે નિષ્પક્ષપાતી પણ છે, એમાં કોઈ આ પંથ કે તે પંથ કે કોઈ પક્ષ નથી. બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ. અને ઉપર પણ એ જ છે ને કે નિરાગી યોગ બળ સ્પંદન, હા. એ રાગદ્વેષથી મુક્ત થયા છે. નિરાગી, કોઈ સ્પંદન નિરાગી રાગદ્વેષ વગરનું ના હોય, રાગ વગરનું ના હોય. કંઈક રાગ હોય તે અથવા દ્વેષ હોય, પણ અહીંયા કોઈ રાગદ્વેષ વગર કેવળ કલ્યાણની ભાવનાના યોગબળ વાળા સ્પંદનો છે. એનાથી જગતમાં દિવ્ય ચેતન, આખી એક શુદ્ધાત્મા અનુલક્ષી કે તરફ લઈ જનારી ચેતના અને જાગૃતિ, દિવ્ય ચેતન બક્ષ, કે જગતમાં દિવ્ય ચેતન બક્ષ. આ આખી કલ્યાણ ભાવના અને કલ્યાણની એક તપોબળની વાત છે. બરાબર. બળ ગણો, તપોબળ ગણો, સંકલ્પ બળ ગણો, બધું ભેગું થાય છે. સરસ. સારું. બરાબર. સરસ. શૈલેષાનંદજી, ઇન્દ્રપુરી એ ઇન્દ્ર મહારાજનું નિવાસ સ્થાન કહેવાય. તેના પરથી એમ કહી શકાય કે જ્યાં તપોબળસન પુરુષો ના હોય અને એમની કૃપા આપણને થાય તો ફલિત કર ઇન્દ્રપુરી એટલે ઇન્દ્ર મહારાજ જેવું નિવાસ સ્થાન, એટલે આપણને એવી સુખ સગવડ સાહેબી બધી મળે અને નિષ્પક્ષતા સાથે. આ તો મેં જસ્ટ જોયું એટલે કહું છું. ના, એ બરોબર છે, પણ અહીંયા જે કલ્યાણની વાત છે ફલિત કર
એટલે ફલિત કરે એટલે સાર્થક કરો, રૂપકમાં લાવો, સફળ હા કરો, એ તો બરોબર છે. પણ અહીંયા જે કલ્યાણની વાત છે એ ઇન્દ્રના સુખ કરતા ઉપરની વાત છે કે ભાઈ એટલે આ પોતાનું તો કવિરાજે લખ્યું છે ને કે અન્ડરસ્ટુડ ધ પોઈન્ટ. એટલે કહ્યું ને કે એને સંદર્ભ કવિરાજને ઘણી વાર પ્રાસ બેસાડે કે સંદર્ભ જુદો હોય, હા પણ સામાન્ય રીતે આ આત્યંતિક કલ્યાણની ભાવનાની વાત છે, સનાતન સ્વતંત્ર સુખ ત્યાં એને જ કલ્યાણ કે છે. ઇન્દ્ર તો પાછા ફસાય, પૂતગલમાં ફસાય પાછા. પણ ઇટ્સ ઓકે. એવું પણ હોઈ શકે કે ઇન્દ્રને પણ પ્રાર્થના પૂગે છે કે ભાઈ તમે પણ આ કલ્યાણમાં, આ ભાવના પૂરી કરવામાં તમારો પણ સાથ મળે, એમ એવું પણ કહી શકે. પણ એનીવે એ બહુ મહત્વનો નથી શબ્દ, આપણે બરાબર. ભક્તિનો હેતુ સમજી ગયા. એ બીજું પ્રમોદભાઈ ના બસ બીજું બધું તો સમજાય છે. સરળ છે. યા હા. સરળ છે, બરાબર છે. જય સચ્ચિદાનંદ. અને પછી આગળ એક બે લીટીમાં કીધું ને, ફક્ત પરમાર્થ હેતુથી જીવ સ્વભાવે જો મન વાણી કાયા કેવળ પરમાર્થ હેતુથી જીવવાનું નક્કી કરે છે, તો આપણો સ્વભાવ હું શુદ્ધાત્મા એ મોક્ષ કોઈ સંદેહ વિના આપણી પાસે આવી જ જાય અથવા આપણને મળી જ જાય. એટલે આ બધી ચાવીઓ છે. આમ જુઓ ને તો એક સમજરૂપી બહુ સૂત્રરૂપી ચાવીઓ છે કે ભાઈ હવે હું શુદ્ધાત્મા પામ્યો તો મનવાણી કાયા કેવી રીતે વાપરવાના, તો કે ફક્ત પરમાર્થ હેતુથી જીવન સ્વભાવે મોક્ષની સંદેહ જગત કલ્યાણને કાજે અમે ધર્યો છે દાદા ભેખ. સરસ. ચાલો. જય સચ્ચિદાનંદ. આત્માઓ પ્રશ્ન પ્રશ્ન ના હોય સ્વાધ્યાય શેર હા, કરી એક શકે. મિનિટ કીર્તિબેને, એક મિનિટ હા કીર્તિબેન. ઓકે. जय सच्चिदानंद शैलेशानंद जी જય दीपक સચ્ચિદાનંદ. आप क्वेश्चन છે હિન્દુમાં I cannot see the pad again પણ એમાં લખ્યું છે જન્મ હિન્દુ ભૂમિમાં થયો એ જે બે લાઈન છે બે ત્રણ લાઈન ઊંચું કુળ હિન્દ ને જ્ઞાની. હા. હા એ મહાપુણ્ય જી what is that? એ હિન્દુ મહાપુણ્યથી મિલે મિલે છે ઊંચું ઊંચું કુળ કુળ હિન્દ ને હિન્દ. જ્ઞાની. બરોબર છે. એટલે એક તો ઊંચા કુળમાં જન્મ થવો, હિન્દુસ્તાનને આર્ય ભૂમિ કહેવાયેલી છે. કારણ કે અહીંયા હંમેશા સંત પુરુષો, સત્પુરુષો, જ્ઞાની પુરુષો, તીર્થંકર પુરુષો એ બધા હોય. અહીંનું વાતાવરણ પણ એવું હોય. એટલે તીર્થંકર ભગવંતોએ પણ હિન્દુસ્તાનને આર્ય ભૂમિ કહી છે, બાકીની ભૂમિને અનાર્ય ભૂમિ કહી છે. હવે અનાર્ય ભૂમિમાં આજે તમને બધાને મળ્યું છે ને, ના નહીં, પણ એનું વાતાવરણ, એના સ્પંદનો આને પુષ્ટિ આપનારા જલ્દી ના મળે એમ, એને અવરોધ ના મળે. એટલે કે બહુ પુણ્ય હોય ત્યારે હિન્દુસ્તાન એટલે કે આર્ય ભૂમિમાં ઊંચા કુળમાં જન્મ થવો અને પાછા જ્ઞાની ભેગા થઈ જવા, આ બધો સંયોગ બહુ ઊંચું પુણ્ય હોય, મહાપુણ્ય હોય ત્યારે મળે છે. એટલે હવે આપણે બધાને તો મહાત્માને તો નક્કી જ થઈ ગયું ને કે ભાઈ આ દેહ તો નિકાલી છે ને હું શુદ્ધાત્મા કેવળ મોક્ષ સ્વરૂપ થઈને પરિણામ પામી જઈશ એમ. બીજું બાકી બધું ફાની, બાકી બધું ફાની એટલે કિંમત વગરનું, એની કઈ બહુ આપણને કિંમત ના હોય, એટલે એની કઈ બહુ કઈ નહીં એમ. બીજો ક્વેશ્ચન એ થાય છે અહીંયા કે આપણે જીવ્યા છે ઇન્ડિયામાં પણ ત્યાં આ ઘર્ષણ પણ બહુ જોયું છે બધા હાજી. જુદા જુદા જાતિઓ માટે અને અને બધું સાચી વાત છે. હા પણ એટલે શું કે છે કે ભઠ્ઠી હોય ને હા સોનું શુદ્ધ થાય. શું થાય? હા, એમાં સોના શુદ્ધ
શુદ્ધ કરવા માટે ભઠ્ઠીમાં નાખવું જ પડે. એટલે હમ, પાછળ લખે ને જ્ઞાની, એટલે દ્રષ્ટિ જ્યારે મળે છે ત્યાર બરાબર. પછી સંયોગ ઉત્તમ પ્રમાણે પરિણમે છે. શું પરિણમે છે? એટલે આસપાસ તમે જે કીધું એ બધું કેમ જોવા મળે છે? હા તો કે હિન્દુસ્તાનના જીવો ડેવલપમેન્ટની ટોચે બેઠેલા છે, એટલે એ ડેવલપ થયેલા હોય હા એટલે જ્યાં સુધી એને સમ્યક દ્રષ્ટિ ના મળે ત્યાં સુધીના કષાયો પણ ડેવલપ થયેલા હોય. એટલે આવું બધું જોવા મળે. પણ એ જોવા મળે તે જેની પાસે સમજણ છે, જેને દ્રષ્ટિ મળી છે, એને મોક્ષને માટેની સીડી છે. શું છે? એ હા તપ જ તરત તરત જ શુદ્ધાત્મા શુદ્ધ કરીને મોક્ષે લઈ જાય છે. હમ, હમ, એટલે તમે બાહ્ય દ્રષ્ટિથી જ ખાલી જુઓ તો તમને એવું લાગે કે હિન્દુસ્તાનમાં તો બહુ ક્લેશ છે ને બહુ કકડાટ છે ને બધી જાતનું આવું છે, તે અમેરિકા જ બહુ સારું. કારણ કે કોઈ પૂછે નહીં, કોઈ ગાચે નહીં, શાંતિ હે, માથાકૂટ નહીં. પણ વિતરાગોની દ્રષ્ટિથી જોવામાં આવે તો આંતરિક ઉત્થાન માટે, અંતર જાગૃતિ માટે અને દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી પોતાની પૂર્ણાહુતિ માટે આ ઊંચું કુળ, હિન્દ આર્યાવર્તની ભૂમિ અને આ બધું બહુ ઉપકારી છે. શું છે? હા બરાબર છે. હવે વાત કરું છું. હું જ્યાં જન્મીને મોટી થઈ, આઈ એમ શ્યોર તમે પણ ઇન્ડિયામાં બધું જોતા જ હશો, અને છે જ. ઘરની આગળ પાછળ સારા એવા મંદિરો, બધા લોકો મંદિરે જાય સવારે, બ્રાહ્મણ પૂજા કરવા જાય, અને પેલા ત્યાં આગળ માટીના ભગવાન બનાવતા હતા, આપણા રોકડનાથ સમવેર. પણ મને, હું ત્યાંથી પાસ થઉં ને તો મને બહુ આમીને એ થાય કે અમે આમ અડવું છે ને બધું. પણ એ પછી મંદિરમાં આવે ને, બ્રાહ્મણ અમારા સ્ટ્રીટમાં સામે જ હતા, એ બનાવે પણ અડવા નહીં દે કોઈને, પણ પૂજન કરાવતા હતા ને બધા ભાવથી કરતા હતા. એટલે મને બહુ આમીનો અહોભાવ થાય. પણ એટ ધ સેમ ક્વેશ્ચન એ થાય કે આ બધા ભગવાન, આ લોકો પૂજા કરે છે પણ એ બોલતા કેમ નથી? કેમ આવું છે? કેમ અડવા નથી દેતા? યુ નો ઓલ ધેટ. અને મોટા થયા પછી પણ બધે ફર્યા, ત્યાં પણ મને લાઈક અમે ગિરનાર ગયેલા તો અમે સવારના નીચે બેઠેલા અમારા રૂમ પાસે, અને ઉપરથી જે સાધુ મહારાજ ઉતર્યા, એના આંખમાં એટલી બધી દિવ્યતા હતી, મને બહુ જ અહોભાવ થઈ ગયેલો કે શું છે આ, પણ સમજાતું નહોતું. હવે દાદાને મળ્યા પછી એવું લાગે છે કે આ જ છે. એટલા માટે મને આનંદ પણ છે. અને આપણી હિન્દુ ભૂમિમાં વેર વી ગ્રો અપ, આઈ સો ધ અચ્યુત લોકો, લાઈક એને હવે તો નહીં ગમે ને એવું બધું હોય લોકોને, અને પૂજન પણ એટલા જ થતા હતા, અને બધી જાતના તહેવારોમાં ઉપવાસ કરીને ઓલ ધેટ સો ગુડ એટમોસ્ફિયર. એટલે મને એમ થાય કે આઈ વોઝ ધેર, અને મને ઘરે એવું મળેલું કે મમ્મી બધું પેલી દરો આઠમ કરે, કીડીઓને પણ પ્રસાદ આપે, ગાયને પણ પ્રસાદ આપે, જમવાનું બને તો પહેલા આપવા એમને જવાનું મારે. સો આઈ જસ્ટ ફીલ સો પણ સમજાતું નહોતું. પણ વિથ ઓલ ધીસ આઈ નો ધોઝ વર ઓલ ક્રિયા હતી બધી. પણ અત્યારે એવું લાગે છે કે એટલા માટે જ ત્યાં જોઈને સમજવા માટે જન્મ થયેલો અમારો, એવું મને લાગ્યું. આ જરા એમાં થોડું વધુ પ્રકાશ આપો. લાઈક રોકડનાથ મંદિરમાં, આઈ એમ શ્યોર યુ નો, પેલા નવા બજાર somewhere on the back, we used to go there to do the pujan all the way there. Anyway, જય સચ્ચિદાનંદ. થઈ શકે ના, એ તો તમે ભલે અત્યારે ત્યાં છો પણ તમે કહેવાઓ તો આર્ય ભૂમિના જ, કારણ કે આપણું લોહી અને મૂળિયા તો આર્ય ભૂમિ જોડેના જ છે ને બધા. એટલે આર્ય સંસ્કાર કહેવાય છે, ને શું કહેવાય છે, ડેવલપમેન્ટ કહેવાય છે. હા એ તો બરોબર છે, સાચી વાત છે.
પછી જેમ જેમ એને દ્રષ્ટિ મળે, સમજણ મળે, એટલે પછી બધું આખું સોનું બધું પૂર્ણાવતી થઈ જાય, બધું સરસ થઈ જાય. રાઈટ. એટલે ત્યારે સમજ્યા વિના ઘણું થતું હતું, પણ કરતા હતા, આનંદ આવતો હતો. અને શિવરાત્રીની પૂજન કરીએ, ઉપવાસ કરીએ, અગિયારસ કરીએ, ઓલ ધોઝ. પણ અત્યારે આઈ ડોન્ટ ડુ એની ઓફ ધેટ. પણ વોટ આઈ એમ સેઇંગ કે મને એ બધા ઓલ ધીસ બધા ભગવાનને દર્શન કરવાનું ગમે અને આનંદ પણ થાય. પણ આ છે એક વખત દાદાની હમણાં ક્લિપ સાંભળેલી, એમાં કહેલા કે જે બુદ્ધ ભગવાન ત્યાંથી બિહાર બાજુથી ચાલીને આ બાજુ બેંકોક ને ચાઇના બધામાં બુદ્ધિઝમ ફેલાવ્યું, પણ એ બધા ઊંચા જીવો કેટલા બધા બહુ જહો થાય છે. અને દાદાએ તો એ બધાની વાત પણ કરેલી, બોલ્યા હતા કે એ બધા ઊંચા છે જ. 10 વાદી પહોંચ્યું છે ત્યાં. હા, એ તો બરોબર. યસ, જય યુગ સચિદાનંદ. પુરુષો કહેવાય, યુગ પુરુષ. શું કહેવાય? શું કહેવાય? યુગ પુરુષો. યુગ પુરુષો એટલે યુગો સુધી એનો પ્રભાવ રહે એમ. હા. યુગો સુધી યુગો પર એનો પ્રભાવ રહે બધા. અને બહુ સરસ. અને એ બાજુ લાઈક બેંકોક ને ચાઇના ને બાજુ જોઈએ તો લોકોમાં એટલું બધું આ બુદ્ધ ભગવાનનું એટલું બધું પૂજન અને દર્શન કરે. અને જસ્ટ એટલે મને એમ થાય કે બહુ આનંદ થાય એમ. ગમે. સરસ. જઈ શકીએ. જઈ શકશે. કઈ ખ્યાલ હોય તો કહેજો કે માઉન્ટેન ઉપર આપણા હિમાલય તરફ ઉપરની સાઈડે એ બધામાં પણ બહુ બધા જતા હોય છે ને, ઓલ ધીસ બાવા અને ઓલ ધેટ. એમાં શું છે કે ક્રિયા કે ના, ક્રિયાની વાત નથી. આ બધા સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ છે કે સંસાર વ્યવહારથી દૂરની જગ્યાઓ છે. વાતાવરણ અને વાઇબ્રેશન્સની પવિત્રતા છે. આંતરિક ઉત્થાનમાં જવું છે, એને માટે બધા સંયોગો બહુ સહાયક છે. અને ત્યાં ઘણા બધા યોગીઓ, ઋષિઓ, મુનિઓ, ઇવન ઋષભદેવ ભગવાન એ વિસ્તારમાં હતા. એટલે એ બધા સંયોગોને કારણે લોકો જતા હોય. પણ જેને દ્રષ્ટિ પ્રાપ્ત છે પછી હિમાલયમાં હોય કે ક્યાંય હોય, એની પરિણતિને પરિણામની વાત જુદી જ રહે છે. પણ દરેકને પોતપોતાનું એક વિજ્ઞાન છે અને વૈજ્ઞાનિક રીતે આ બધું ચાલ્યા કરે છે. શું કરે છે એટલે હિમાલય આખી એક સિરિનિટી વાળી બધી જગ્યાઓ છે. અને યોગીઓ, તપસ્વીઓ ખાસ તો, અને કેટલાક એવા પુરુષો, એ બધાનું ત્યાં વધુ છે બધું એમ. So that's how. I just want to add one thing. Long time ago, I think maybe 25-30 years ago, અહીંયા યુએસએમાં ડોક્યુમેન્ટરી આવે ટીવીમાં. They did the research on those Afghanistan or some mountains. And I don't know why exactly. I think must be somewhere north part, like a Bihar ni baju. The mountain they showed, and a gufaoma, they found the paintings, very old paintings, and they used to do the prayers. પછી બધી તોડી નાખી આ લોકોએ વોરમાં, all this. પણ what I'm saying કે એ જ્યારે જોયું ત્યારે મને એટલો અહોભાવ થઈ ગયો કે લોકો, હિન્દુના લોકો, they were looking for that. That's why they were, I know these were all the level of understanding all this. ઊંચા પુરુષો ઉપર જઈને સાધના કરતા હતા ગુફામાં બેસીને, અને મિનિમમ ખાવા પીવા માટે નીચે આવે, ઓછામાં ઓછી નેસેસિટી. પણ આખું they showed the documentary, all the paintings, all the બેસવાની એ લોકોની just nothing, પથ્થર ને એમાં જ બેઠા હોય. અને
એ બહુ જ સરસ હતું એટલું. જગતમાં તો બધું જ હોય, હા, પણ આપણને જગતમાં તો બધું જ હોય, યસ. પણ આપણને બધામાંથી પાર કરીને સીધો હાથમાં માર્ગ આપી દીધો છે. યસ. હવે બધામાં એ કરવા કરતા આપણે હાથમાં આવેલો મોક્ષ માર્ગ યસ. કેવી રીતે સુંદર રીતે જાગૃતિ અને પુરુષાર્થ કરીને હા, આપણું અને જગતનું બેવનું થાય, એ જ આપણે હરતા ફરતા હિમાલયના પવિત્ર સ્થાનો કરી આપ્યા દાદાજીએ. યસ. બહુ હવે આ બધા એ તો બરોબર છે, જેની તેની જગ્યાએ બધું બરોબર છે. બરાબર છે. હવે આપણે બધાથી ખૂબ ઉપર ઉઠાવીને દાદાજી એવી જગ્યાએ મૂકી દીધા છે. રાઈટ. કહે છે કે હવે તમે તમારા સ્વભાવ શુદ્ધાત્મામાં રહીને પુરુષાર્થ કરી જાગૃતિપૂર્વક તમારું કામ કાઢો અને જગતના કલ્યાણ માટે નિમિત્ત બની જાઓ. બાકી આવું તો યુગોથી ચાલ્યા જ કરે અને કોઈ પાર છેડો આવે નહીં. એ તો જ્ઞાનીઓને